નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક સંકરણ પ્રયોગના કસોટી સંકરણ વિશે ચર્ચા કરી હતી. એ પહેલાં પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ દ્વારા એક સંકરણ પ્રયોગ કઈ રીતે થઈ શકે છે અને એક સંકરણ પ્રયોગની સમજૂતી આપણે પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિથી પણ જોઈ ચૂક્યા છીએ. એટલે એક સંકરણ પ્રયોગનો પ્રયોગ, બીજો પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિથી એક સંકરણ પ્રયોગની સમજૂતી અને ત્રીજો કસોટી સંકરણ, આ ત્રણ બાબતો આપણે કમ્પ્લીટલી જોઈ ચૂક્યા છીએ. એના પછી કસોટી સંકરણ ઉપરથી જે આધારિત બે નિયમો તૈયાર કરવામાં આવે છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈ ચૂક્યા હતા કે આનુવંશિકતાના સિદ્ધાંતો અને નિયમો લાગુ પડતા હોય છે. એમાંનો પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ અને બીજો નિયમ છે વિશ્લેષણનો નિયમ. એ બંને નિયમો આપણે અહીંયા થોડાક સમજવા પ્રયત્ન કરીશું. પહેલો નિયમ છે પ્રભુતાનો નિયમ. દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવો. હવે પ્રભુતાનો નિયમ કોને કહેવાય? આપણે દાખલા તરીકે પહેલું એક જનીન બંધારણ વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી અને સમયુગ્મી કેપિટલ ટી તરીકે આગળ જોઈ ચૂક્યા છીએ. તમને એટલો તો ચોક્કસ ખ્યાલ છે કે કેપિટલ ટી અને સ્મોલ ટીની અંદર જે છોડનું પ્રમાણ જોવા મળ્યું છે એ આ F1 પ્રમાણ તરીકે ઓળખાય છે. અને F1માં કેપિટલ ટી છે માટે બધા છોડ કેવા ઉત્પન્ન થયા હતા? ઊંચા જોવા મળ્યા હતા. જ્યારે કેપિટલ ટી સમયુગ્મી છે એટલે આ શુદ્ધ જાત પિતૃપેઢી તરીકે જોવા મળી હતી. બંને કેપિટલ ટી છે એટલે કેપિટલ ટી પ્રભાવીપણી તરીકે ઓળખાય છે. એના જ લક્ષણો પ્રદર્શિત થાય છે એ આપણે આની અંદર જોઈ ચૂક્યા છીએ. બીજું પ્રમાણ તમને ચોક્કસ ખ્યાલ છે કે 1:2:1નું પ્રમાણ આપણે જીનોટાઈપ જોઈ ચૂક્યા છીએ આગળ. તો 1:2:1 આની અંદર તમે ચોક્કસ નક્કી કરી શકો છો કે એક છોડનું પ્રમાણ શુદ્ધ ઊંચા છોડનું પ્રમાણ છે, બે છોડ ઊંચા છે પણ એનું જનીન બંધારણ સ્વરૂપ કેવું જોવા મળે છે? મિશ્ર, જે અહીંયા આપ્યું છે તે. ત્રીજું જોવા મળે છે શુદ્ધ નીચા છોડનું પ્રમાણ આપ્યું છે. હવે આનું સ્વરૂપલક્ષી પ્રમાણ તમને બધાને યાદ જ છે. કેટલું? 3:1 જોવા મળે છે, જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. હવે પ્રભુતાનો નિયમ શું બતાવે છે એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. પહેલું લક્ષણોનું નિર્ધારણ, એટલે કે લક્ષણો ઉત્પન્ન કરવા માટે કારકો દ્વારા થાય છે. સ્વતંત્ર એકમો દ્વારા કારકનું નિર્ધારણ થતું હોય છે, લક્ષણોનું નિર્ધારણ થતું હોય છે, એટલે કારકો દ્વારા થાય છે. આ એક કેપિટલ ટી કારક કહેવાય, બીજો સ્મોલ ટી એને પણ કારક કહેવાય, પણ બંને એકબીજાના કેવા છે? વૈકલ્પિક કારક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કેપિટલ ટી હાજર છે માટે સ્મોલ ટી પોતાની કોઈ અભિવ્યક્તિ દર્શાવતા નથી, એટલે સ્મોલ ટીના લક્ષણોનું નિર્ધારણ થતું નથી. એટલે લક્ષણોનું નિર્ધારણ છે એ આ પ્રમાણેના કારકો દ્વારા જ શક્ય બનતું હોય છે. બીજું, કારકો હંમેશા કેવા છે? જોડીમાં હોય છે. કારકો કેવા છે? જોડીમાં. જે અહીંયા આપણે જોઈએ છીએ જોડમાં બે કારકો હોય છે એક જોડમાં. ત્રીજું, જો કારકોની જોડીમાં બે કારકો અસમાન હોય તો એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. કેવા? અસમાન, એટલે વિષમયુગ્મી. આપણે અહીંયા આપ્યું છે તે. આ વિષમયુગ્મી અસમાન છે, બંને સરખા નથી. આ બંને સરખા છે એટલે આ નિયમ એક કારક બીજા કારક ઉપર પ્રભાવીપણું સમયુગ્મીમાં ખ્યાલ નહીં આવે પણ આમાં ખ્યાલ આવશે. એટલે કેપિટલ ટી કારક છે એ બીજું કારક સ્મોલ ટી છે એના ઉપર પ્રભાવી હોય છે, એટલે કેપિટલ ટીનું લક્ષણ નિર્ધારણ થાય છે, દેખાય છે. એટલે કે એક કારક પ્રભાવી હોય છે અને બીજું કારક કેવું છે? પ્રચ્છન્ન. એટલે એક કારક પ્રભાવી હોય એ હાજરીના કારણે બીજું કારક પ્રચ્છન્ન રહે છે, એટલે પોતાના લક્ષણ અભિવ્યક્ત કરતું નથી. તો આ ત્રણ નિયમો છે એ પ્રભુતાના નિયમમાં લાગે છે. પ્રભુતાના નિયમ પરથી F1 પેઢીમાં એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું, F1 પેઢીની અંદર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થાય છે ઊંચા છોડ, અને F2 પેઢીમાં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તે સમજાવી શકાય છે. એટલે F2 પેઢીની અંદર ઊંચા છોડ અને નીચા છોડ બંને પિતૃઓનું
લક્ષણ અભિવ્યક્ત થાય છે તો આપણે આ કારકોના આધારે સમજાવવું હોય તો સમજાવી શકાય છે. ઉપરાંત F2માં 3:1નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની પણ સ્પષ્ટ સમજૂતી આપી શકાય છે. મેં તમને આગળ સમજૂતી આપી 3:1 કેવી રીતે બન્યું, 1:2:1 કેવી રીતે બન્યું એની સમજૂતી તમને આપી દીધી છે. તો એ પ્રમાણે આ પ્રભુતાના નિયમના આધારે આપણે આ બાબત સમજાવી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર પૂછાય એટલે આપણે આ પ્રભુતાનો નિયમ આટલા પોઈન્ટ એમાં લખવા પ્રયત્ન કરવાનો છે. આગળ જઈશું. બીજો પોઈન્ટ વિશ્લેષણનો નિયમ. વિશ્લેષણ એટલે છૂટા પાડવું, અલગતા, જુદાપણું, એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. હવે કારકો એટલે કે જનીનો છે એ એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કેપિટલ ટી એ તો સમયુગ્મી છે એટલે બંને સાથે એકબીજામાં મિશ્ર થાય તો પણ આપણને ખ્યાલ આવતો નથી. બીજો કેપિટલ ટી, સ્મોલ ટી, આમાં આપણને ચોક્કસ ખ્યાલ આવતો હોય છે. કેપિટલ ટી ઊંચા છોડ માટેનું છે, સ્મોલ ટી નીચા છોડ માટેનું છે. બંને સાથે રહે છે છતાં પણ એકબીજામાં મિશ્ર થતા નથી, એટલે કે મધ્યમ ઊંચાઈ ધરાવતો છોડ ઉત્પન્ન થતો નથી. હવે મધ્યમ ઊંચાઈ ધરાવતો જો છોડ ઉત્પન્ન થાય તો કારકો મિશ્ર થાય છે એમ કહી શકાય. પણ અહીંયા છે બાબત, કારકો એકબીજા સાથે મિશ્ર થયા વગર સાથે રહે છે. F2 પેઢીમાં બંને લક્ષણો પુનઃ અભિવ્યક્ત કરે છે, એટલે F1 પેઢીમાં મિશ્ર એક જ લક્ષણ અભિવ્યક્ત બને છે, ઊંચા છોડ, પણ F2 પેઢીમાં બંને પિતૃઓના ઊંચો છોડ અને નીચો છોડ બંને લક્ષણો ફરીથી અભિવ્યક્ત થતા હોય છે. પછી ભલેને F1 પેઢીમાં અભિવ્યક્ત થતા ન હોય, F1 પેઢીની અંદર નીચા છોડ નથી થતા તો F2 પેઢીમાં નીચા છોડનું લક્ષણ જોવા મળે છે. એટલે અહીંયા આપણને આપ્યું છે કે ભલે F1 પેઢીની અંદર નીચો છોડ ઉત્પન્ન થતો ન હોય, દેખાતો ન હોય, પણ F2 પેઢીની અંદર નીચો છોડ ઉત્પન્ન થતો હોય છે. પિતૃમાં બંને કારકોને અંગ્રેજીમાં એલેલ્સ કહેવામાં આવે છે. તો પિતૃની અંદર બંને કારકો આવેલા હોય છે. જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી અલગ થાય છે. હવે આ પ્રકારનું બંધારણ આપણને આપ્યું છે. હવે આમાંથી જન્યુ બને, જોડીમાં છે તો બંનેમાંથી બે જન્યુઓ બને, એક જન્યુ અને બીજો જન્યુ. બંને જનીનો છે, બંને જનીનમાંથી પહેલો જન્યુ એક જન્યુમાં જાય કેપિટલ ટી અને બીજો કારક છે એ બીજા જન્યુમાં જાય છે. એટલે એ જોડીમાં આવેલા કારકો છે એ જન્યુમાં અલગ થાય છે, એકબીજાથી અલગ થાય. જે પૈકીનું એક જ કારક જન્યુ અથવા પ્રજનન કોષમાં દાખલ થાય છે. આ બેમાંથી એક જ કારક એક કોષમાં દાખલ થાય છે, જેને આપણે પ્રજનન કોષ તરીકે ઓળખવા પ્રયત્ન કરીએ છીએ અથવા જન્યુ તરીકે ઓળખીએ છીએ. બીજું કારક બીજા જન્યુમાં દાખલ થાય છે. કૌંસમાં આપી દીધું છે બીજું કારક ક્યાં જાય છે, બીજા જન્યુમાં દાખલ થાય. એટલે જોડીમાં આવેલા કારકો છે એ પ્રજનન કોષોના નિર્માણ વખતે અલગ અલગ જન્યુમાં વહેંચાઈ જાય છે, અલગ થઈ જાય છે, જેને આપણે વિશ્લેષણ તરીકે ઓળખી શકીએ છીએ. સમયુગ્મીમાં પિતૃ દ્વારા ઉત્પન્ન થતા બંને જન્યુઓ સમાન હોય છે. સમયુગ્મી જે પરિસ્થિતિ જોવા મળે તો બંને જન્યુ કેવા છે, સમાન હોય છે. જ્યારે વિષમયુગ્મી પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ બે પ્રકારના હોય છે. એટલે સમયુગ્મીમાંથી ઉત્પન્ન થતો હોય જન્યુ તો કેટલો ઉત્પન્ન થાય, એક જ, પણ કેવો છે, સમાન જોવા મળે છે. એટલે આમ તો બે ઉત્પન્ન થાય પણ બંને સરખા જ છે એટલે આપણે એક જ લખીએ છીએ. જેમાં હવે વિષમયુગ્મી છે એમાં બે જન્યુ બે પ્રકારના જોવા મળે છે. એમાં દરેક જન્યુમાં, દરેક પ્રજનન કોષમાં પ્રત્યેકમાં એક એક કારક આવેલું હોય છે. કારક એટલે જનીન તરીકે ઓળખી શકીએ છીએ. તો આ પ્રકારના 3 પોઈન્ટ છે એ વિશ્લેષણ નિયમ માટે અહીંયા આપેલા છે, જે આપણે ફરજિયાતપણે તૈયાર કરવાના છે. તો આ બંને બાબતો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ જે એક સંક્રમ પ્રયોગ ઉપરથી આપવામાં આવેલા છે એ અહીંયા આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી એના ઉપરથી એક બીજો પોઈન્ટ સમજવા પ્રયત્ન કરવાનો છે, જેને આપણે કહીએ છીએ શું, અપૂર્ણ પ્રભુતા. તો અપૂર્ણ પ્રભુતા સમજવા માટે આપણે થોડોક અહીંયા પ્રયત્ન કરતા જઈએ, જેનો આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે.
અપૂર્ણ પ્રભુતા એટલે આપણે ચોક્કસ શબ્દ ઉપરથી ગોઠવણ કરી શકીએ છીએ કે અપૂર્ણ પ્રભુતા એટલે કે પૂરેપૂરું પ્રભુત્વ દર્શાવતા ન હોય એવા જનીનો વિશેની વિગત અહીંયા આપણને કરવામાં આવેલી છે. જ્યારે વટાણાવાળો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિના સંદર્ભમાં પુનરાવર્તિત કરાયો ત્યારે ખબર પડી કે ક્યારેક F1માં એવા સ્વરૂપો પ્રાપ્ત થાય છે કે જે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. વચગાળાના લક્ષણો દર્શાવે છે એટલે પિતૃ સાથે મળતા આવતા નથી એવા અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે. તો વટાણાના છોડનો જે પ્રયોગ કર્યો એ અન્ય વનસ્પતિઓમાં પ્રયોગ કરવામાં આવ્યા ત્યારે અભિવ્યક્તિઓ જુદા જુદા પ્રકારની જોવા મળી છે. એટલે જ ખબર પડી કે F1માં એવા સ્વરૂપો આપણને જોવા મળ્યા છે કે બે પિતૃમાં જે લક્ષણ જોવા મળે છે એના કરતાં F1માં અલગ જ પ્રકારનું લક્ષણ પ્રાપ્ત થતું હોય છે. એટલે વચગાળાના લક્ષણો જોવા મળે છે. એનો મતલબ એ બને છે કે બંને સમયુગ્મી જનીનો જે જોવા મળે છે પિતૃના એ બંનેના લક્ષણો એકસાથે મિશ્ર થાય છે એમ આપણે કહેવું હોય તો કહી શકાય છે. અહીંયા આપણને આકૃતિની અંદર આપેલું છે શ્વાન પુષ્પ, એને આપણે સ્નેપડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે. એ છોડનું એક સંકરણનું પરિણામ અહીંયા આપણને આકૃતિમાં દર્શાવેલું છે. અહીં એક એલેલ બીજા ઉપર અપૂર્ણ પ્રભાવી છે, પૂરેપૂરું પ્રભાવીપણું દર્શાવતો નથી. તો એ આખો પ્રયોગ અહીંયા ચાર્ટમાં તમને સમજવા મળશે, એ તમે જોઈ શકો છો. પહેલું આપ્યું છે પી પેઢી. પી પેઢીની અંદર એક લાલ પુષ્પ સ્નેપડ્રેગનનું લીધું છે અને બીજું છે સફેદ પુષ્પ. હવે લાલ પુષ્પ માટે એનું જનીન બંધારણ આપવામાં આવ્યું છે સમયુગ્મી કેપિટલ આર. સફેદ પુષ્પ માટે જનીન બંધારણ આપવામાં આવેલું છે સ્મોલ આર સમયુગ્મી બતાવ્યું છે. હવે કેપિટલ આર બંને સમયુગ્મી છે એટલે એના જન્યુ બે બને છે પણ એક જ પ્રકારના બને છે માટે અહીંયા એક જ લખ્યો છે. કેટલા? કેપિટલ આર. સ્મોલ આર માટે પણ એ જ પ્રમાણે સ્મોલ આર જન્યુ તરીકે ઓળખાય. આ બે જન્યુનું ફલન થાય એમાંથી બનતું જે પુષ્પ છે એ F1 પેઢી તરીકે જોવા મળે છે. જે કેવું પુષ્પ બને છે? ગુલાબી પુષ્પ બને છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે F1 પેઢીની અંદર જો બધા પુષ્પ ગુલાબી બને છે પણ પિતૃ પેઢીમાં પુષ્પ કેવું છે? એક લાલ છે અને બીજું સફેદ છે. તો F1 પેઢીની અંદર પિતૃ જેવા લક્ષણ પ્રાપ્ત થતા નથી. માટે ઉપર વાક્ય આપેલું છે કે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી. વચગાળાના લક્ષણ જોવા મળે છે એટલે લાલ અને સફેદ બંનેનું મિશ્રણ કરીએ તો ગુલાબી રંગ પ્રાપ્ત થાય. લાલ અડધો પ્રભાવી, સફેદ અડધો પ્રભાવી એટલે બંને અપૂર્ણ પ્રભાવીપણું દર્શાવી F1માં પુષ્પ અલગ જ પ્રકારના ગુલાબી રંગના પ્રાપ્ત કરાવે છે. હવે એનું સ્વફલન થવા દેવામાં આવે ગુલાબીનું જ એમના એમ, પણ આનું જનીન બંધારણ આપણને અહીંયા આપ્યું નથી. તો એનું જનીન બંધારણ આપણે શું લઈ શકાય? સ્મોલ આર તરીકે લઈ શકાય છે. મલ્ટીપ્લાય સ્વફલન માટે પાછું એ જ બંધારણ આપણે લેવા પ્રયત્ન કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આની સાથે સ્વફલન કરવામાં આવે તો આ વનસ્પતિના જન્યુઓ આપણને અહીંયા આપી દીધા છે અને આના જન્યુઓ આપણે આ પ્રમાણે લઈ શકીએ છીએ. હવે આને માદા તરીકે લઈએ તો નિશાની અહીંયા આપી દીધી છે અને નર તરીકે લઈએ તો આ પ્રમાણે બને છે. તો કેપિટલ આર અને સ્મોલ આર વિષમયુગ્મી મિશ્ર બંધારણ ધરાવતા જોવા મળે છે, જેનું જન્યુઓ બે બને છે, કેપિટલ આર અને સ્મોલ આર બને છે. આના પણ એ જ પ્રમાણે કેપિટલ આર અને સ્મોલ આર બને છે. હવે એનું સંકરણ કરવામાં આવે તો F2 પેઢીની અંદર આપણને અલગ પ્રકારનું બંધારણ પ્રાપ્ત થતું હોય છે, જે અહીંયા આપણને ચતુષ્કમાં આપેલું છે. હવે આ કેપિટલ આર અને આ કેપિટલ આર વચ્ચે સંયોજન થાય તો કેપિટલ આર કેવું પુષ્પ બને છે? લાલ પુષ્પ. કારણ કે બંને સમયુગ્મી છે એટલે કેવું પુષ્પ તૈયાર થશે? લાલ પુષ્પ બનતું જોવા મળશે. પછી આ કેપિટલ આર અને આ સ્મોલ આર છે તો F1 પેઢી જેવું જ ગુલાબી પુષ્પ. અહીંયા પણ આ સ્મોલ આર અને કેપિટલ આર છે તો આ કેવું પુષ્પ? ગુલાબી પુષ્પ. પણ અને છેલ્લે બંને સ્મોલ આર અને સ્મોલ આર બંને પ્રાપ્ત થાય છે તો આ સફેદ પુષ્પ બને છે. તો અહીંયા પણ આપણને અલગ પ્રકારનું એક ગુલાબી પુષ્પ મળે, એક લાલ પુષ્પ મળે છે, બે ગુલાબી પુષ્પ અને એક સફેદ પુષ્પ પ્રાપ્ત થતું હોય છે. કઈ પેઢીમાં?
F2 પેઢીમાં. તો એના જનીન બંધારણ આપણે સમજવા હોય તો આપણે એ પ્રમાણે સમજી શકીએ છીએ. પણ મિશ્ર પ્રમાણ પ્રાપ્ત થાય છે. તો આ અપૂર્ણ પ્રભુતાનું સ્વરૂપ પ્રમાણ કયું બને છે? એક લાલ, બે ગુલાબી, એક સફેદ બને છે. તો ફિનોટાઈપ બને 1:2:1. જનીન પ્રમાણ એટલે જીનોટાઈપ પણ 1:2:1 પ્રમાણ બને છે. તો ફિનોટાઈપ અને જીનોટાઈપ અપૂર્ણ પ્રભુતાની અંદર કેવા બને છે? સેમ બને છે. એટલે આપણે આ પ્રમાણ ધ્યાનમાં લેવાનું થશે. આ ફક્ત વનસ્પતિની આકૃતિ આપી છે, આપણે આ દોરવાનું થતું નથી, ફક્ત આ આકૃતિ દોરવાની થાય છે. ઓકે, થિયરીમાં આગળ જઈએ અને જોતા જઈએ તો કઈ રીતે પ્રાપ્ત થયું છે. તો પહેલું, શ્વાનનું પુષ્પ અપૂર્ણ પ્રભુતાના નિયમને સમજવા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે દર્શાવ્યું છે. શ્વાનનું પુષ્પ પણ આપણે અહીંયા લેવું હોય તો લઈ શકાય, ગુલાબનું પુષ્પ તરીકે લેવું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ, જાસૂદનું પુષ્પ લેવું હોય તો પણ આપણે લઈ શકીએ છીએ. શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ કેપિટલ R સંયુગ્મીને શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ સ્મોલ r સંયુગ્મી વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. આકૃતિની અંદર આપણને પહેલું આપી દીધું, પી પેઢીની અંદર બંનેના જન્યુઓ વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે. પરિણામ સ્વરૂપ F1 પેઢી ગુલાબી પુષ્પવાળી કેપિટલ R સ્મોલ r પ્રાપ્ત થાય છે. તો આ F1 પેઢી કેવી પ્રાપ્ત થઈ છે? F1 પેઢીની અંદર ગુલાબી પુષ્પવાળા પ્રાપ્ત થાય છે, જે કેપિટલ R અને સ્મોલ r તરીકે જોવા મળતું હોય છે. હવે આગળ, જ્યારે F1 સંતતિનું સ્વફલન કરાવવામાં આવ્યું તો પરિણામો આપણને અલગ પ્રકારના પ્રાપ્ત થયા. એટલે કેપિટલ R એક એટલે કે સફેદ પુષ્પ. પણ આ કેપિટલ R શેના માટે આપેલું હતું? આગળ આપણે આકૃતિમાં જોઈ ચૂક્યા છીએ, લાલ પુષ્પ માટે. તો આપણે અહીંયા શું લખી લઈશું? લાલ પુષ્પ. પછી કેપિટલ R સ્મોલ r બે પુષ્પ બને છે, પણ કેવા છે? ગુલાબી છે. સ્મોલ r છે, એક પુષ્પ છે, પણ લાલ માટે નહીં, પણ સ્મોલ r કોના માટે હતું? સફેદ પુષ્પ માટે. તો આપણે અહીંયા થોડોક સુધારો કરવા પ્રયત્ન કરીશું, સફેદ પુષ્પ. તો આ પ્રમાણેના પરિણામો પ્રાપ્ત થયા છે. અહીં જનીન પ્રકાર પણ મેન્ડેલના કોઈ પણ એક સંકરણ પ્રમાણ જેવું જ હતું, પણ સ્વરૂપ પ્રકાર 3:1 બદલાઈ ગયું છે. જનીન પ્રકાર તો એક સંકરણ મેન્ડેલે જે પ્રયોગ કર્યો હતો એના જેવું જ પ્રાપ્ત થયું, 1:2:1 પ્રાપ્ત થયું. પણ તેનું સ્વરૂપ પ્રકાર જે 3:1 હતું, ઊંચા છોડ 3 અને એક નીચો છોડ, એવી રીતે અહીંયા 3 છોડ લાલ રંગના મળવા જોઈએ, એક છોડ સફેદ રંગનો મળવો જોઈએ પુષ્પ, પણ એવું મળ્યું નથી, એ બદલાઈ ગયું. આ ઉદાહરણમાં કેપિટલ R કારક સ્મોલ r કારક ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું. પહેલાં મેં વાત કરી એ પ્રમાણે કેપિટલ R કારક છે એ સ્મોલ r કારક ઉપર સંપૂર્ણ પ્રભાવી ન રહ્યું, પણ કેવું? અડધું એટલે અપૂર્ણ, અધૂરું પ્રભાવીપણું સ્મોલ r ઉપર જોવા મળ્યું. એટલે સ્મોલ rનું પણ પ્રચ્છન્ન હતું એ અડધું પાછું કેપિટલ R ઉપર પ્રભાવીપણું દર્શાવ્યું. એટલે બંનેના લક્ષણ શું થયા? મિશ્ર થયા છે. આથી લાલ રંગ કેપિટલ R અને સફેદ રંગ સ્મોલ r દ્વારા ગુલાબી રંગ કેપિટલ R સ્મોલ r પ્રાપ્ત થયું છે. આ રીતે કોઈ વૈકલ્પિક કારક તેના યુગ્મ કારક પર પ્રભાવી નથી. આને અપૂર્ણ પ્રભુતા કહી શકાય છે. તો આ પ્રયોગ અહીંયા સુધી આપણે લખવા પ્રયત્ન કરવાનો છે, એટલે સરળતાથી આપણે સમજી શકીએ એ પ્રમાણે આપણને આપવા પ્રયત્ન કરેલો છે. હવે આગળ જે અપૂર્ણ પ્રભુતામાં પ્રભાવિતાની સંકલ્પનાનું બાબત આપવામાં આવેલી છે એનું સ્પષ્ટીકરણ આપણે અહીંયા થોડુંક કરી લઈએ, જેથી આપણને એનો ખ્યાલ આવી જશે. પ્રભાવિતા એટલે ડોમિનન્સ એટલે શું? કેટલાક કારક પ્રભાવી તો કેટલાક પ્રચ્છન્ન કેમ હોય છે? તો એ બાબત આપણે સમજવા પ્રયત્ન કરીશું. આ માટે જનીનના કાર્યને સમજવું જરૂરી છે. ઉપરનો જે પ્રશ્ન આપણને આપ્યો છે, આ પ્રશ્ન સમજવો હોય તો આપણે કોને સમજવું પડે? જનીનોનું કાર્ય છે એને સમજવા પ્રયત્ન કરી શકાય. જનીનમાં વિશિષ્ટ લક્ષણોને અભિવ્યક્ત કરવા માટેની માહિતી હોય છે. જનીનની અંદર શું જોવા મળે છે? સજીવના જુદા જ પ્રકારના લક્ષણો વ્યક્ત કરવા માટે, ઉત્પન્ન કરવા માટેના અભિવ્યક્તિ માટેની ચોક્કસ પ્રકારની માહિતી જનીનોની અંદર જ જોવા મળતી હોય છે. દ્વિકીય સજીવો કારકોની જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની 2 નકલ ધરાવે છે. દ્વિકીય સજીવો છે એ કારકોની જોડ સ્વરૂપે કેટલા?
પ્રત્યેક જનીનની કેટલી નકલ? 2 નકલ ધરાવે છે. કારકની જોડ હંમેશા સમાન ન હોતા વિષમયુગ્મી પણ હોઈ શકે છે. તો જોડમાં જોવા મળે છે એટલે આપણે ખાસ સમજીએ છીએ કે દ્વિકીય સજીવો હોય તો એમાં એકીય એકીય 2 પ્રકારના કોષો બને છે. બંનેમાં જનીનોનું પ્રમાણ એક સરખું જોવા મળે છે એટલે એકમાં જોવા મળે એ જ નકલ બીજામાં જોવા મળે, માટે 2 નકલ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. ઘણી વખતે જનીનો સમાન પણ ન હોતા વિષમયુગ્મી પણ હોઈ શકે, સમાન પણ હોઈ શકે છે. તેમાંના એક કારકની ભિન્નતાનું કારણ તેમાં આવેલા પરિવર્તન હોઈ શકે. એક કારકની જે ભિન્નતા જોવા મળે છે એનું કારણ શું હોય? એની એક જોડ આવેલી છે, એ જનીન છે, એ જનીનમાં પરિવર્તન આવે તો ભિન્નતા જોવા મળતી હોય છે, જે ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે. એટલે આ પરિવર્તન જોવા મળે પર્યાવરણના કારણે જોવા મળતું હોય તો જનીનમાં આવેલી ચોક્કસ માહિતી છે એને રૂપાંતરિત કરી દે છે, પરિવર્તિત કરી દે છે અને લક્ષણ જે ઉત્પન્ન થવું જોઈએ તે ઉત્પન્ન થતું નથી, અલગ પ્રકારનું લક્ષણ ઉત્પન્ન થતું હોય છે. ઉદાહરણ તરીકે એક એવા જનીનને લેવામાં આવે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય. જનીનો આપણા શરીરમાં કોષમાં આવેલા છે અને એ જનીનો દ્વારા વિવિધ પ્રકારના ઉત્સેચક બનાવવાની માહિતી હોય છે. એવું એક જનીન લેવામાં આવે કે એક જનીનને એવા જનીનને લેવામાં આવે જેમાં એક ઉત્સેચક બનાવવાની માહિતી હોય છે. આ જનીનના બંને પ્રતિરૂપ તેના 2 કારક સ્વરૂપ હોય છે. તો ઉત્સેચક બનાવવા માટે એ જનીનની અંદર કેટલાક કારકો હોય છે? 2 કારકો, 2 પ્રતિરૂપ એકબીજાને સમાન હોય વૈકલ્પિક રીતે જોવા મળતા 2 કારકો જોવા મળતા હોય છે. સામાન્ય કારક એવો ઉત્સેચક ઉત્પન્ન કરે જે એક પ્રક્રિયાથી એસના રૂપાંતરણ માટે આવશ્યક હોય છે. સામાન્ય રીતે એવો એક કારક એની અંદર જોવા મળે છે જનીનમાં કે જે ઉત્સેચક ઉત્પન્ન કરે છે, જે એક પ્રક્રિયાર્થી તરીકે એસના રૂપાંતરણ માટે જવાબદાર બને છે. એસ એટલે સલ્ફર, એ બંધ બનાવી અને ઉત્સેચક તરીકે નિર્માણ પામવા માટે જવાબદાર બનતો હોય છે. રૂપાંતરિત કારક નીચેનામાંથી કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે. રૂપાંતરિત જે કારક છે એ ગમે તે ઉત્પાદન માટે જવાબદાર છે, જે 3 બાબતો આપણને આપી દીધી છે. એક, સામાન્ય અથવા ઓછી ક્રિયાશીલતાવાળો ઉત્સેચક બનાવી શકે. બીજું, બિનકાર્યક્ષમ ઉત્સેચક બનાવી શકે, એટલે ઉત્સેચક કોઈપણ પ્રકારનું કાર્ય ન કરી શકે એવો ઉત્સેચક બને. અથવા ઉત્સેચકની ગેરહાજરી પણ બને, એટલે ઉત્સેચક ઉત્પન્ન ન પણ કરી શકે. એટલે આ પ્રકારના 3 પ્રકારના જવાબદાર કારકો હોઈ શકે છે. હવે આગળની બાબત આપી છે એને આપણે સમજીએ. પહેલા કિસ્સામાં, પહેલો કિસ્સો એટલે સામાન્ય કે ઓછી ક્રિયાશીલતાવાળા ઉત્સેચક. પહેલા કિસ્સામાં રૂપાંતરિત કારક અરૂપાંતરિત એલેલ સમાન હોય છે. એટલે રૂપાંતરિત કારક અરૂપાંતરિત કારક છે એ બંને કેવા બને છે? સમાન બને છે. દાખલા તરીકે કેપિટલ ટી સ્મોલ ટી આપેલું છે, આ રૂપાંતરિત થાય છે તો કેવો બની જાય છે? સ્મોલ ટી બની જાય છે. કેવો બને? સમાન બને છે. એટલે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જાશે. તેના પરિણામે પ્રક્રિયાર્થી એસનું રૂપાંતર થશે. એટલે આ સમયુગ્મી દ્વારા જે ઉત્સેચક બનવો જોઈએ એ નથી બનતો અને અલગ પ્રકારનો બને છે, જેથી એસનું રૂપાંતરણ થઈ જાય છે અને ઉત્સેચક જે બને છે એ ઓછી ક્રિયાશીલતાવાળો પ્રાપ્ત થતો હોય છે. એસનું બંધ બનતો જોવા મળે તો એ ક્રિયાશીલ ઉત્સેચક બનતો જોવા મળે છે. પણ જો કારક બિનકાર્યક્ષમ ઉત્સેચક અથવા ઉત્સેચક ઉત્પન્ન ના કરે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે. ઉત્સેચક બિનકાર્યક્ષમ બનતો જોવા મળે અથવા ઉત્સેચક ઉત્પન્ન ન કરે. બીજો અને ત્રીજો પોઈન્ટ બંને, પહેલો બિનકાર્યક્ષમ અથવા ઉત્સેચકની ગેરહાજરી એટલે ઉત્સેચક ઉત્પન્ન ન કરે તો આ જનીનનો સ્વરૂપ પ્રકાર છે એ આખો બદલાઈ જઈ શકે છે અથવા એનો અસર થતી જોવા મળે છે. સ્વરૂપ પ્રકાર લક્ષણો અરૂપાંતરિત કારકોના કાર્ય ઉપર આધારિત છે. સ્વરૂપ પ્રકાર છે અને લક્ષણો છે કોના ઉપર આધારિત છે? અરૂપાંતરિત કારકો જે રૂપાંતર ન પામે, બંનેમાંથી ગમે તે એક રૂપાંતર ન પામે એની ઉપર આધારિત બને છે. એટલે ઉત્સેચક જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે. રૂપાંતરિત થઈ જાય તો ઉત્સેચક અલગ પ્રકારનું પ્રાપ્ત થાય છે. કદાચ એ કારક ઉત્સેચક બને પણ ખરો અને ન પણ બને, અને બને તો કાર્યક્ષમ ઓછો હોય છે. એવા પ્રકારે બને છે. ક્યારે? રૂપાંતરિત થઈ જાય તો.
કાર્યકારી કારક જે વાસ્તવિક સ્વરૂપ દર્શાવે તે પ્રભાવી હોય છે. કાર્યકારી ટેમ્પરરી જે કારક જોવા મળે છે જે વાસ્તવિક સ્વરૂપ દર્શાવતો હોય છે તે પ્રભાવી હોય અને રૂપાંતરિત કારક છે પ્રચ્છન્ન હોય છે. જોડની અંદર વાસ્તવમાં જોવા મળતા જે કારકો છે એ બેમાંથી શું જ કેવું જોવા મળે છે? એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન હોય. તો એકદમ સક્ષમ ક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન થતો હોય છે. આ ઉદાહરણોમાં પ્રચ્છન્ન કારકના અભિવ્યક્ત થવાથી ઉત્સેચક બનતો નથી. એટલે પ્રચ્છન્ન કારક છે એ લક્ષણ ઉત્પન્ન કરે તો ઉત્સેચક બનતો નથી અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી. કોનામાં? પ્રચ્છન્ન કારક અભિવ્યક્ત થાય તો અને ઉત્સેચક બને તો કેવો? કાર્યક્ષમ હોતો નથી અથવા બનતો નથી. જે પહેલાં મેં વાત કરી દીધી કે કેપિટલ ટી સ્મોલ ટી છે એમાં કેપિટલ ટી રૂપાંતરિત થઈ સ્મોલ ટી બની જાય તો સંયુગ્મી બની જાય છે અને બંને કેવા જનીન બને? પ્રચ્છન્ન બની જાય છે. અને પ્રચ્છન્ન કારક અભિવ્યક્ત થાય તો ઉત્સેચક ઉત્પન્ન કરતા નથી અથવા કાર્યક્ષમ હોતા નથી. જે આગળ બાબત આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ પ્રમાણે પ્રભાવિતાની સ્પષ્ટીકરણ જે આપ્યું છે એ આપણે તૈયાર કરવા પ્રયત્ન કરવાનો છે. ક્યારેક જ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. તો આ પ્રમાણે અહીંયા સુધી દરેક જણ તૈયાર કરે, યાદ રાખે અને જનીન વિદ્યા આપણે થોડોક વિડીયો વધારે બનશે, ધીમે ધીમે લઈશું, વાંધો નહીં, પણ આપણે દરેકને યાદ રહેવું જોઈએ. ઓકે, આભાર.